નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નારદજીના જીવન ચરિત્ર વિશેના તાસ 2માં આપણે નારદજી છે એ નારદજીએ કંસનું મન શા માટે ભ્રમિત કર્યું તેના વિશેની માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી શેષ નાગની શૈયા પર બિરાજમાન હતા. એ આપણને સ્વાભાવિક રીતે ખબર જ છે કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ છે ક્ષીર સમુદ્રની અંદર શેષનાગની શૈયા પર બિરાજમાન હોય છે. અને તેવા જ સમયે ત્યાં કોણ ઉપસ્થિત થાય છે? તો કે સૌ પ્રથમ નારદજી ત્યાં ઉપસ્થિત થાય છે. અને નારદજી ભગવાન વિષ્ણુને સંબોધીને કહે છે કે હે પ્રભુ, હે દયાનિધિ, પ્રજાપિતા બ્રહ્મા સાથે માતા પૃથ્વી અને તમામ દેવગણ આપને મળવા માંગે છે, આપની સામે ઉપસ્થિત થવા માંગે છે. અને ત્યારે બ્રહ્માજી છે એ બ્રહ્માજી ભગવાન વિષ્ણુને કહે છે કે હે દયાનિધિ, આ જે પૃથ્વી છે એ પૃથ્વી આપની સમક્ષ એક ફરિયાદ લઈને આવી છે. અને ફરિયાદ અને એમની વ્યથા છે એ વ્યથા તમારે સાંભળવાની છે. એવા જ સમયે માતા પૃથ્વી છે એ પૃથ્વી પોતાની વ્યથા છે એ વ્યથા ભગવાન વિષ્ણુ છે એ વિષ્ણુને સંભળાવે છે. ભગવાન વિષ્ણુને પોતાની વ્યથા સંભળાવતા માતા પૃથ્વી છે પૃથ્વી કહે છે, શું કહે છે કે હે પ્રભુ, કંસના પાપાચારનો બહાર એટલો બધો વધી ગયો છે કે એનો બહાર છે એ હું લાંબા સમય સુધી સહન કરી શકું તેમ નથી. એટલે તમે એના પાપ કર્મનો નાશ કરો અને સાથે કંસ છે એ કંસનો પણ નાશ કરો. અને તેવા જ સમયે ભગવાન વિષ્ણુ છે એ વિષ્ણુ માતા પૃથ્વીને શું કહે છે? તો એ માતા પૃથ્વીને કહે છે કે અત્યારે તમારે ધીરજ ધરવી પડશે. શા માટે? કે કંસના પાપનો ઘડો હજુ ભરાયો નથી અને ટૂંક સમયમાં જ એના પાપનો ઘડો છે એ ઘડો ભરાશે. ત્યારે હું શું કરીશ કે હું વસુદેવ અને દેવકીના 8મા પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરીશ. અને અવતાર ધારણ કર્યા પછી કંસનો છે એ કંસનો વધ કરીશ, તેનો નાશ કરીશ. અને તેના પાપીઓ છે એ પાપીઓનો પણ હું વધ કરીશ. હવે કે એવા જ સમયે નારદજી છે નારદજી કહે છે કે હે પ્રભુ, તમારા અવતારની રાહ તો અમે જોઈશું, પરંતુ ધીરજ ક્યાંથી અને કેવી રીતે ધરાશે? ધીરજ તો અમારી ખૂટી ગઈ છે. લાંબા સમય સુધી અમે ધીરજ કેવી રીતે ધરી શકીશું? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે તમારે ધીરજ તો ધરવી જ પડશે. કંસના પાપનો ઘડો હજુ પૂરેપૂરો ભરાયો નથી અને એના પાપનો ઘડો પૂરેપૂરો ભરાય ત્યાં સુધી તમારે ધીરજ ધરવી પડશે. અને આ કામ છે એ કામ કોને સોંપવામાં આવે છે? તો કહે છે કે આ કામ છે એ કામ નારદજીને સોંપવામાં આવે છે. નારદજીને કહે છે કે હે નારદજી, તમે તમારી નારદ વિદ્યા છે એ નારદ વિદ્યાથી કંસનો પાપનો ઘડો છે એ પૂરેપૂરો જલ્દીથી ભરાઈ જાય તેવું કંઈક કરો અને ઝડપથી પૃથ્વીનો ભાર છે એ ભાર આપણે ઓછો કરી શકીએ. હવે કે એવા જ સમયે વસુદેવ અને દેવકીના 8મા પુત્રરૂપી અવતારની વાત છે એ વાત આપણે કરે છે. પછી કે કંસની બહેન દેવકી અને વસુદેવને વળાવવામાં આવે છે. અને તેવા જ સમયે એક આકાશવાણી થાય છે. હવે આકાશવાણી એટલે શું ખબર છે તમને? કે છે કે આકાશવાણી એટલે આકાશમાંથી માત્ર વાણી છે એ વાણી સંભળાવવી. તો એવા સમયે આકાશમાંથી વાણી સંભળાય છે. શું વાણી સંભળાય છે તેના વિશે આપણે જોઈએ. તો એ વાણી છે કંસને સંબોધીને કહેવામાં આવે છે કે હે કંસ, તારો કાળ હવે આવી ચૂક્યો છે. તું જે બહેન દેવકીને વળાવવા જઈ રહ્યો છે તે બહેન દેવકીનું 8મું સંતાન છે એ જ તારો કાળ બનશે અને તારા મૃત્યુનું કારણ બનશે. આવી આકાશવાણી કોને સંભળાવવામાં આવે છે? તો કહે છે કે કંસને સંભળાવવામાં આવે છે. અને આ આકાશવાણી સાંભળી અને કંસ છે એ કંસ પોતાની બહેન છે એ બહેનને વળાવતો નથી, પરંતુ પાછો લાવે છે. અને પાછો લાવીને શું કરે છે? તો કે કંસ અને વસુદેવ બંને છે એ બંનેને જેલમાં પૂરી દેવામાં આવે છે અને તેમને જેલમાં જ રાખવામાં આવે છે. પછી કે દેવકીની કુખે પ્રથમ બાળકનો જન્મ થાય છે
અને એ પ્રથમ બાળકનો જન્મ થતાની સાથે જ વસુદેવ છે એ વસુદેવ પોતાના તાજા જન્મેલા પ્રથમ બાળક છે એ બાળકને લઈ અને કોની પાસે જાય છે કે કંસની પાસે જાય છે અને કંસની પાસે જઈ અને કંસને સમજાવતા કહે છે કે હે કંસ, તું આ નિર્દોષ બાળકને મારીને શું કરીશ? આ નિર્દોષ બાળકે તારું શું બગાડ્યું છે? તું આને શા માટે મારે છે? આવા લાગણીભર્યા વચનો છે એ વચનો વસુદેવ છે એ વસુદેવ કંસને સંભળાવે છે. એટલે કે આવા લાગણીભર્યા વચનો છે, વચનો કંસને સંભળાવે છે એટલે કંસનું મન છે એ મન થોડુંક મલિન થાય છે. કે છે કે મારે આ બાળક છે, બાળકને શા માટે મારવું જોઈએ? મારો કાળ તો 8મું બાળક છે. એટલે આ બાળક છે એ બાળકને તે શું કરે છે? પાછું સોંપી દે છે. અને એવા જ સમયે નારદજી છે એ નારદજી પ્રગટ થાય છે. અને નારદજી પ્રગટ થાય છે એટલે નારદજીને તો એક જ કામ કરવાનું હતું કે કંસનું મન છે મન ભ્રમિત કરવાનું હતું અને કંસ છે એ કંસને ચડાવવાનું હતું. અને કંસ છે એ કંસ આ બાળકને મારી નાખે અને એનું પાપ કર્મ છે, પાપ કર્મ વધે તો જ એનો વધ થઈ શકે તેમ હતો. એટલે નારદજી પ્રગટ થાય છે અને નારદજી પ્રગટ થાય પછી નારદજી છે એ કંસને સમજાવતા કહે છે કે તું આ દેવો છે એ દેવોને ઓળખતો નથી, તેમની ચતુરાઈ તું ભલો સમજી શકતો નથી. તો જો તું છેલ્લેથી ગણ તો આ પહેલું સંતાન છે એ પહેલું સંતાન પણ 8મું સંતાન હોઈ શકે. અને તું જો એને છોડી દઈશ તો તારો જે કાળ છે એ કાળરૂપી આ પહેલું સંતાન છે એ સંતાન તારો કદાચ વધ પણ કરી શકે. દેવોની એવી કપટ વિદ્યા છે અને દેવીઓની એવી કપટ વિદ્યા છે જેનાથી તું છે એ તું બચી શકીશ નહીં. પછી તું મને એમ નહીં કહેતો કે નારદજી છે એ નારદજીએ મને ચેતવ્યો નહીં. એટલે કે આવી ભ્રમિત કરવાની વાત છે એ વાત કોને કરવામાં આવે છે? તો કે કંસને કરવામાં આવે છે. કંસને આવી વાત કોણ કરે છે? તો કે નારદજી કરે છે. એટલે આમ કહેવાનું કારણ છે, કારણ નારદજીનું શું હતું? તો કંસનું મન ભ્રમિત થાય, કંસ પેલા નિર્દોષ બાળકને મારી નાખે, તેનું પાપ કર્મ છે પાપ કર્મ વધતું જાય અને વધતું જાય એટલે ભગવાનનો 8મો અવતાર છે એ અવતાર ધારણ થાય અને અવતાર ધારણ થયા પછી કંસ છે એ કંસનો વધ થાય અને પૃથ્વીનો ભાર છે એ ભાર હળવો થાય. એટલે આ રીતે કંસ છે, કંસનું મન છે એ મન ભ્રમિત કોણ કરે છે? તો કે નારદજી છે એ નારદજી કરતાં જોવા મળે છે. હવે આપણે આમાં જોઈએ કે નારદજીએ કંસનું મન શા માટે ભ્રમિત કર્યું, એના પાછળનો હેતુ શું હતો એના વિશે આપણે જોઈએ તો પૃથ્વી ઉપર એટલો ભાર વધી ગયો હતો, એનું પાપ કર્મ એટલું બધું વધી ગયું હતું કે એ પાપ કર્મથી પૃથ્વી છે એ પૃથ્વી દુઃખી થઈ ગઈ હતી. તો એને પાપ કર્મમાંથી ઉગારવા માટે નારદજી છે એ નારદજીએ કંસનું મન છે એ મન ભ્રમિત કર્યું હતું. અને માત્ર કંસનું જ મન નહોતું ભ્રમિત કર્યું, કોઈ પણ આવી વ્યક્તિ હોય અથવા કોઈ પણ રાક્ષસ હોય, કોઈ પણ દાનવ હોય તો એનું મન છે એ મન પણ તેઓ ભ્રમિત કરતા હતા અને અવળા માર્ગે તેઓ તેમને લઈ જતા હતા. આ અવળા માર્ગે લઈ જવાનું કારણ એક જ હતું. શું હતું? તો એમાં સૃષ્ટિનું કલ્યાણ જ સમાયેલું તેમનું જોવા મળતું હતું. કોઈ પણ કાર્ય કરે તો એ કાર્યમાં સૃષ્ટિનું કલ્યાણ ઈચ્છતા કોણ જોવા મળતા હતા? નારદજી જોવા મળતા હતા. એ જ એમનો ખાસ હેતુ છે એ હેતુ જોવા મળતો હતો. અસ્તુ.